તો ભર શિયાળે દ્વારકામાં વરસાદી માહોલ છવાયો છે। દ્વારકાના અલગ અલગ ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કમોસમી વરસાદની રાજ્યમાં સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, તેને લઈ પોરબંદરમાં કમોસમી વરસાદ વરસ્યો છે, ત્યારે ભર શિયાળે દ્વારકામાં પણ વરસાદી માહોલ છવાયો છે। દ્વારકાના અલગ અલગ ભાગોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો। ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગોવિંદ જોડાઈ ચૂક્યા છે। ગોવિંદ, દ્વારકામાં ભર શિયાળે કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો। ये बंसे ચોક્કસથી જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામ તેમજ આજુબાજુના ગામમાં વરસાદ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ખાસ કરીને ખેડૂતોની વાત કરવામાં આવે તો જીરું તેમજ ધાણાના પાકમાં નુકસાનની ભીતિ સર્જાય એવી શક્યતા હાલ જોવા મળે છે। જી ગોવિંદ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।